નમસ્તે બાળકો, આપણે ગયા વખતે મધ્ય કેવી રીતે શોધવાનું, સાદી પદ્ધતિથી મધ્ય કઈ રીતે શોધાય એ શીખ્યા હતા. આજે આપણે મહાવરા સંગ્રહ 6.3 માં બહુલક કેવી રીતે શોધાય, બહુલક એની પદ્ધતિ આપણે શીખવાના છીએ. આપણે 9મા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છીએ, પણ ફરીથી આપણે યાદ કરીએ. બહુલક શોધવા માટે તમને રકમ આડી હરોળમાં આપેલી હશે, પણ તમારે રકમને કઈ હરોળમાં લખવાની? ઊભી હરોળમાં. આ રકમની અંદર તમને વયજૂથ એટલે કે વર્ગ જે છે એ સળંગ વર્ગ આપ્યા છે, આમાં ગેપ નથી. 6 થી 8, પછી નેક્સ્ટ વર્ગ 8 થી શરૂ થાય છે, 10 માં પૂરો થાય છે તો બીજો પાછો 10 માં શરૂ થાય છે. આની અંદર વર્ગ વચ્ચે ગેપ નથી, એટલે કે આ સળંગ વર્ગ છે. અને એટલા માટે સળંગ વર્ગ જો ન હોય તો કરવું પડે, પણ આ દાખલામાં ઓલરેડી આપણને સળંગ વર્ગ આપેલા જ છે. છોકરાઓની જે સંખ્યા આપી છે એને આપણે આવૃત્તિ કહેશું. હવે બહુલક, બહુ એટલે વધારે, જે વર્ગની સૌથી વધારે આવૃત્તિ હોય એ વર્ગ આપણે આની અંદર પસંદ કરવાનો છે. તો આ વર્ગમાં 70 સૌથી વધુ આવૃત્તિ છે અને એનો વર્ગ જે છે એ 10 થી 12 નો છે. તો આપણો બહુલકીય વર્ગ કયો થશે બાળકો? 10 થી 12, બરોબર. એ વર્ગની જે આવૃત્તિ છે એને આપણે કહેશું F1. એની ઉપરનો જે વર્ગ છે એની આવૃત્તિને આપણે કહેશું F0. અને આ વર્ગની નીચેની જે આવૃત્તિ છે એને આપણે કહેશું F2. તો અહીંયા આપણે બધું લખી દેવાનું. બહુલકીય વર્ગ લખી દીધો આપણે. F1 ની પહેલા આપણે કિંમત લખી દઈએ 70. F0 એની કિંમત છે 58. F2 જેની કિંમત છે આપણી પાસે 42. તો પહેલા આપણે આ લખી દેવાનું. હવે સાથે સાથે આપણને શેની જરૂર પડશે? તો L ની જરૂર પડશે. L એટલે આ જે વર્ગ છે એની નીચલી મર્યાદા. નીચલી મર્યાદા એટલે જ્યાંથી વર્ગ શરૂ થાય, નાની રકમ. તો L આપણા આની અંદર શું થશે? 10 થશે. L મળી ગયું. પછી આપણે લખવાનું છે H. H એટલે વર્ગાંતર, વર્ગ વચ્ચેનું અંતર. તો આ વર્ગ 6 થી 8 એટલે 2 નો ગેપ છે, તો H કેટલા થશે? 2. તો બહુલક શોધવા માટે પહેલા આ બધી માહિતી આપણે શોધવી પડશે. હવે ત્યાર પછી આપણે બહુલકનું સૂત્ર વાપરશું અને દાખલો પૂરો કરશું. તો બહુલક શોધવા માટે આપણી પાસે સૂત્ર છે L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા H. બાળકો સૂત્ર તમારે મોઢે કરવું પડશે. હવે સિમ્પલ છે. આ સૂત્રમાં તમારે બધાની કિંમત મૂકી દેવાની. L કેટલા છે આપણી પાસે? 10. કૌંસમાં F1 કેટલા છે? 70 માઇનસ F0 કેટલા છે? 58 છેદમાં આ 2 ના 2F1 એટલે 2 ગુણ્યા F1 આપણી પાસે છે 70 માઇનસ F0 58 માઇનસ F2 42. આ કૌંસમાં બધી કિંમત મૂકી દીધી. હવે ગુણ્યા H આપણી પાસે કેટલા છે? 2. સૂત્રમાં આ બધી ખાલી આપણે કિંમત મૂકવાની છે. આ 10 ને આમ જ રહેવા દેશું. 70 માંથી 58 જો આપણે બાદ કરીએ તો 10, અહીંયા 6, 10 માંથી 8 જાય તો 2, 6 માંથી 5 જાય તો 1. તો ઉપરની રકમનો જવાબ આવ્યો 12. આ 7 દુ 14 એટલે 170 માઇનસ 58 માઇનસ 42. 140 માંથી પહેલા આપણે કેટલા બાદ કરવાના છે? 58. આ 10, આ 3 થઈ જશે 13 અને આ 0. 10 માંથી 8 જાય તો 2, 13 માંથી 5 જાય તો 8 માઇનસ હજી આપણે કેટલા કરવાના છે? 42.
2 0 8 માંથી 4 જાય તો 4 અહીંયા આપણા ગુણ્યા 2 બાકી છે હા બાળકો યાદ રાખશું આપણે તો 10 ના 10 વત્તા ના વત્તા 12 ના 12 છેદમાં કેટલા આવ્યા 40 હવે આનો આપણે છેદ ઉડાડીએ તો 12 ના અડધા 6 40 ના અડધા 20 6 ના અડધા 3 20 ના અડધા 10 તો 10 વત્તા 3 ના છેદમાં 10 તો 10 અને હજી સોરી આ ગુણ્યા 2 આપણા બાકી છે બાળકો અહીંયા આ ગુણ્યા 2 આપણા બાકી છે તો આનો હજી છેદ ઉડશે 2 સાથે છેદ ઉડાડશું તો 2 એકા 2 2 પંચા 10 તો 10 વત્તા 3 ના છેદમાં કેટલા બચ્યા 5 હવે આનો આપણો ભાગાકાર કરીએ 5 ભાગાકારની બારે જશે 3 અંદર ભાગ નહીં ચાલે પોઈન્ટ લેવું પડશે 0 5 6 30 તો 10 વત્તા અહીંયા લખું છું આ 10 વત્તા 3 ના છેદમાં 5 નો જવાબ કેટલો આવ્યો 0.6 અને હવે આ બંનેને આપણે વત્તા કરીએ તો 10 એટલે 10.0 અને આ છે 0.6 તો 6 ના 6 પોઈન્ટનો પોઈન્ટ 0 વત્તા 0 0 1 તો 10.6 તો આપેલી જે માહિતી છે છોકરાઓની ઉંમરનો બહુલક કેટલા વર્ષ થશે બાળકો 10.6 વર્ષ તો એકદમ સિમ્પલ છે બહુલક શોધતી વખતે પહેલા આપણે ઊભી કોલમ બનાવવાની જો વર્ગ સળંગ વર્ગ ના હોય તો સળંગ વર્ગ બનાવવાના પછી એની અંદર આપણે સૌથી પહેલા બહુલકીય વર્ગ ગોતી લેવાનો f1 f0 f2 બધું શોધી લેવાનું પછી સૂત્ર વાપરીને એમાં આપણે કિંમત મૂકવાની અને આપણો બહુલક આપણને દાખલો ગણીને મળી જાય થેન્ક યુ બાળકો